નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તત્વજ્ઞાન ધોરણ 12 વિકલ્પો 1 થી 10 ચેપ્ટરના મિત્રો આવનારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે। તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો। તો શરૂઆત કરીએ। નંબર 1, તત્વજ્ઞાન અઘરો વિષય નથી। આ વિધાન કયા પ્રકારનું છે? તો સંયુક્ત આવશે। અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? તો વિધાનપરક અચલ કહેવાય છે, કારણ કે અમુક નિશ્ચિત વિધાન માટે છે। જ્યારે પરિવર્તી છે ત્યારે એની અંદર એ થી ઝેડ સુધીના પેલા જે પરિવર્તી નાના અક્ષરો છે એની વાત છે। મૂળભૂત તાર્કિક કારકો કેટલા? તો 5। નીચેનામાંથી એકમુખી કારક, તો એકમુખી કારક નિષેધ। પૂર્વાંગના સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો તેવા શરતી વિધાનની સત્યતા હંમેશા સત્ય જ હોય છે। નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? તો એમાં મિત્રો નિષેધ એમ, દ્વિશરતી નિષેધ એન। પી સમુચ્ચય ક્યુ એ વિધાન માટેના રૂપનું શાના પ્રતિનિર્દેશન કે સમુચ્ચય ઈ વિકલ્પન એફ। પી સમુચ્ચય ક્યુ વિકલ્પન નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા અધ્યસ્તંભ આવે છે? તો 2 આવે છે। 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? તો પી સમુચ્ચય નિષેધ ક્યુ। નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો। તો નિષેધ પી તેથી ક્યુ। બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે। આ દલીલ માટેના સ્થાનાપતિ નિર્દેશનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો। તો પી તેથી ક્યુ આવશે। એમ વિકલ્પન એન, નિષેધ એમ તેથી એન, દલીલ માટેના સ્થાનાપતિ નિર્દેશનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો। તો પી વિકલ્પન ક્યુ, નિષેધ પી તેથી ક્યુ। સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાન વાળી દલીલ કેવા પ્રકારની હોય છે? તો એ હંમેશા અપરમાણભૂત કીધી છે। જે દલીલ અપરમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય? તો પરમાણભૂત। દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો 1 કે તેથી વધુ। દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો 1। 1 થી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? તો અને। આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? તો 1। આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન કરી શકાય છે? તો ફલિત વિધાન। એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે? તો એમાં શરતી આવશે। ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે? તો એમટી। જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ 2 વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? તો પી શરતી આર। પી વિકલ્પન ક્યુ અને નિષેધ ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે? તો ડીએસ। વિધિવાચક વિધાનોમાંના રૂપમાં સત્યતા કોષ્ટકની કેટલી હરોળ હોય છે? તો 16। કોંજનો નિયમ કયા નામથી ઓળખાય છે? તો સમુચ્ચય નામથી ઓળખવામાં એને આવે છે। રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટીની આગળ લખવામાં આવતો પી શેનો નિર્દેશ કરે છે? તો આધાર વિધાન। જો નિષેધ એક્સ વાય એક્સ સમુચ્ચય વાય શરતી ઝેડ અને સમુચ્ચય ઝેડ એ 2 વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય છે? હવે મિત્રો, જે આમાં 2 વિધાનો આપ્યા છે એ 2 વિધાનોથી કયું વિધાન નિષ્પન્ન કરવું એની વાત છે। તો એમાં નિષેધ એક્સ સમુચ્ચય વાય આવશે, કારણ કે એક્સ અને વાય તો આપેલો છે। જો એ સમુચ્ચય બી વિકલ્પન નિષેધ સી અને નિષેધ એ 2 વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? મિત્રો, અહીંયા વાત ફલિત વિધાનની છે, તો એ સમુચ્ચય બી।
જો પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તેથી ક્યુ. મિત્રો પેલા જે નિયમો યાદ કરશો એટલે આવડી જશે. એ નિયમ ઉપર છે. ઉદ્દેશ પદ અને વિધેય પદવાળા બે પદોનું બનેલું એક બિનશરતી કથન એટલે શું? તો નિરુપાધિક વિધાન. એકદેશી નિરુપાધિક વિધાનોમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? અવ્યાપ્ત. સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તો 2. સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય છે? તો પક્ષપદ. સાધ્ય પદવાળા સંવિધાનના આધાર વિધાનને શું કહેવાય છે? તો સાધ્ય વિધાન. કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશને સ્થાને હોય છે? તો ત્રીજી આકૃતિમાં. હા હ ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો હા. 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય? પદ ચતુષ્ટય. નીચેનામાં કયો અતિક્રમણનો દોષ છે? સાધ્યાતિક્રમ. અર્વાચીન તર્કશાસ્ત્રીના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ છે? તો એકદેશી. વિશિષ્ટ અનુભાવિક હકીકતોના નિરીક્ષણ પરથી સર્વદેશી નિયમ તારવાની માનસિક પ્રક્રિયા એટલે શું? વ્યાપ્તિકરણ. વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં શું અનિવાર્ય હોય છે? તો બૌદ્ધિક સાહસ. સરખા સંયોગો હાજર હોય તો આ સરખું જ પરિણામ આવે. આ વાક્ય શું સૂચવે છે? પ્રકૃતિની એકરૂપતા. વૈજ્ઞાનિક વ્યાપ્તિના તાત્વિક આધારો કયા છે? અ અને બ બંને. કેટલાક પરથી સર્વ પર જવાનો બૌદ્ધિક સાહસ શેમાં છે? વ્યાપ્તિકરણ. કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? વૈજ્ઞાનિક વ્યાપ્તિ. સાદી ગણનામૂલક વ્યાપ્તિનું લક્ષણ શું? આ ત્રણેય. જે એસ મિલ કારણના લક્ષમાં કઈ બાબતોનો સમાવે છે? અ અને બ. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે પર્યાપ્ત શરત. જે એસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે? તો 5. ભારતીય તર્કશાસ્ત્રમાં નૈયાયિકોએ કેટલા પ્રમાણોનો સ્વીકાર કર્યો છે? તો 4. ભારતીય અનુમાનની શાબ્દિક રજૂઆતમાં આવતા ચોથા અવયવનું નામ? તો ઉપનય. અનુમાન પ્રમાણ કયા પ્રમાણ પર આધારિત છે? તો પ્રત્યક્ષ. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે? તો હેતુ. પંચા અવયવી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમફળ છે? તો નિગમન. વ્યાપ્તિ સંબંધી રજૂઆત કરતા સ્વદેશી વિધાનને શું કહે છે? તો વ્યાપ્તિ. એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે અન્વય. વ્યાપ્તિની સમર્થન વિધિનું ત્રીજું સોપાન વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. પંચા અવયવી અનુમાનના પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોની મદદથી સ્થપાય છે? તો હેતુ. પંચા અવયવી અનુમાનનું વિધાન કયું વિધાન નિરુપાધિક વિધાનના પક્ષ વિધાનને મળતું આવે છે? તો ઉપનય. મૂલ્ય એટલે શું? માનવ પસંદગી. કોના મતે આત્મિક વિકાસ પ્રત્યે દોરી જાય તે મૂલ્યવાન છે? તો WM અર્બન. હકીકત લક્ષી વિધાનોની વિશેષતા કઈ? તો વર્ણનાત્મકતા. મૂલ્યની વિધાનોની વિશેષતા કઈ? તો વ્યક્તિગત પસંદગી. ભૌતિકવાદી જીવન દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? મૂળ શરીરરૂપ. અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો સત, ચિત્ત અને આનંદરૂપ. કયા ધનને શ્રેષ્ઠ કયું છે? વિદ્યારૂપી ધન. સત્ય એટલે શું? તો જ્ઞાનનો ગુણ. સુંદર એટલે શું? આનંદદાયક. સત્યને સર્વોપરી કોણ માને છે? તો ગાંધીજી. રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? તો ફરી બાંધવું. બીજા પાસે વર્તનની તમને અપેક્ષા છે તેવું તમે બીજા સાથે રાખો. આ ઉપદેશ કયા નિયમ તરીકે ઓળખાય છે? સુવર્ણ નિયમ તરીકે. ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે જોડાયેલું છે? વિચારો કે બુદ્ધિ? નંબર એના પછી આગળ મિત્રો ધાર્મિક જીવનમાં લાગણીઓ કે ભાવનાઓ સાથે કયું પાસું જોડાયેલું છે? સંવેદનાત્મક. કોના મતે જે ધર્મને તર્ક વડે સમજવામાં ગોઠવે તે જ એને સમજે છે, બીજું નહીં? તો મનુસ્મૃતિ. ધર્મની આગવી વિશેષતા કઈ? તો ભક્તિ. ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ છે. નિરંતર પ્રાર્થના કરતા રહો. આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? તો બાઇબલ.
ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો વૈરાગ્ય. વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ? તો 4. ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વોદયની પ્રાપ્તિના વિચારો કોને આપેલા? તો વિનોબાજી. જગતના વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી? તો 11. જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો? તો શીખ ધર્મ. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ? તો ઋષભદેવ. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ કયા નામે ઓળખાય છે? તો ત્રિપિટક. બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો ખ્રિસ્તી ધર્મ. ન્યાય ભાવના એ કયા ધર્મનો નૈતિક સિદ્ધાંત છે? તો યહૂદી ધર્મ. જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો? અહિંસા અને જીવદયા. બાઇબલ તો ખ્રિસ્તી આવશે, બરાબર. હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો? ભારત. તાઓ ધર્મના સ્થાપક કોણ? તો લાઓ ત્સે. પ્રત્યેક ધર્મનું હાર્દ કરુણા અને પ્રેમથી તરબોળ ભીજાયેલી આધ્યાત્મિકતા છે. આ મત કોનો છે? ડૉક્ટર અબ્દુલ કલામ. મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું? તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ આવશે, વિરોધ ના કરતા મિત્રો. યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી? તો મહર્ષિ પતંજલિએ. વિષયોથી ઇન્દ્રિયોને સંબંધ છૂટી જવાની સ્થિતિને શું કહેવાય? તો પ્રત્યાહાર. 5 યમોમાં મુખ્ય યમ કોને માનવામાં આવે? તો અહિંસાને માનવામાં આવે છે. એક ધ્યાનનો સમય કેટલી ધારણાના સમય બરાબર હોય છે? 12. ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ચિત્તની કઈ અવસ્થામાં થાય છે? નિરુદ્ધ. વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? સત્વ. સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? સંતુલિત. અષ્ટાંગ યોગમાં બહિરંગો કેટલા છે? 5. સપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સબીજ. મિત્રો, આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી વિકલ્પો. જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.